નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. આજે દિલ્હીમાં જંતર મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટીના જે સ્થાપક છે એ અમેરિકાથી આવ્યા અને તેમણે પ્રદર્શન કર્યું ને તેમાં યુવાનો જોડાયા અને સોનમ વાંગચુક જેવા જે એક્ટિવિસ્ટ છે તે પણ જોડાયા. પણ આ જે પ્રદર્શન છે જે સોશિયલ મીડિયા પર જેટલું ગાજી રહ્યું હતું તેટલું ત્યાં એ સંખ્યાબળ ન દેખાયું. તો તે વિશે આપણે પ્રશાંતભાઈને સાથે વાત કરીએ, પ્રશાંતભાઈને પૂછીએ તેમનો અનુભવ છે આવા આંદોલન કવર કરવાનો. પ્રશાંતભાઈ, અહીંયાથી આપણે ટેલિવિઝનથી અત્યારે જે કંઈ દિલ્હીની સ્થિતિ જોઈએ છે અને આટલો બધો હોબાળો છેલ્લા ઘણા વખતથી થઈ રહ્યો છે કોકરોચ જનતા પાર્ટી વિશે, શું ચેલેન્જ ઊભો કરી શકે આ જે આ ગઢ ઊભો થયો છે? અત્યારે તો કોઈ કાંકરી ખેરવી નહીં શકતું આમ બીજેપીનું. એમાં શું લાગે છે તમને? હા, એટલે સવાલ બહુ તારો સૂચક છે, બરાબર છે. તે હમણાં આપણે ઇન્ટરવ્યૂ શરૂ કર્યો એની પહેલાં તે મને એવું કીધું કે કોકરોચ પાર્ટી જેવી ગાજી એવી વરસી નથી. વાત સાચી છે, બરાબર છે. આમાં એક પત્રકાર તરીકે કેવું થાય છે, એક ઘટના ઘટે છે, તમે ઘટનાનું રિપોર્ટિંગ કરતા હોવ છો અને એક પત્રકાર તરીકે અને માણસ તરીકે તમારી પણ કોઈક ઈચ્છા હોય છે કે આવું થાય તો સારું, બરાબર છે. અને એટલા માટે તને એવું લાગ્યું કે આ ગાજે એટલા વરસ્યા નહીં. તારી અપેક્ષા શું હતી કે 2-5-10 લાખ લોકો ભેગા થઈ જશે દિલ્હીમાં? હા, એટલે જે કંઈ જેટલા લાખોમાં જે ડિજિટલ મીડિયા પર જે આપણે 2 કરોડ સમર્થન જોયું હતું તો એવું લાગતું હતું કે ફરી દિલ્હીમાં એ જેમ અન્ના આંદોલન થયું હતું તો એવું કશું થશે, માંગણી મુકાશે. માંગણી તો ઓબ્વિયસલી મુકાઈ છે શિક્ષણ પ્રધાનના રાજીનામાની ને બીજી બધી પણ એવું કશું થશે, પણ એ ન થયું, એટલું દબાણ ઊભું ન કરી શક્યા અને એવું કહેવાય કે ભાઈ હવે શાંતિ થઈ ગયો સાંજ પડતા પડતા. અન્ના હજારેનું જે આંદોલન હતું એની પહેલા દિવસે કેટલી સંખ્યા હતી? એમાં મને લાગે પહેલા દિવસે ઓછી સંખ્યા. તો કાયમ એવું જ થાય. કોઈ પણ ઘટનાની શરૂઆત બહુ નાનાથી થાય અને નાની શરૂઆત હોય એટલે સરકાર જે હોય છે એ એસ્ટિમેટ મૂકવામાં ભૂલ કરતી હોય છે. અને જ્યારે આ દેશની અંદર વિદ્યાર્થીઓએ આંદોલન કર્યું છે ત્યારે ચોક્કસ ક્રાંતિ થઈ છે, કારણ કે વિદ્યાર્થીનો પોતાનો એજન્ડા નથી હોતો. પછી એ વિદ્યાર્થી પોલિટિક્સનો હિસ્સો થઈ જતા હોય છે. ગુજરાતથી જ આપણે વાત કરીએ કે 1956માં જે મહાગુજરાતનું આંદોલન થયું અલગ ગુજરાતની માગણી સાથે, તો એ યુવાનો જ હતા. એ કોઈ કોંગ્રેસના આગેવાનોએ આંદોલન શરૂ કર્યું હોય, કારણ કે કોંગ્રેસની સરકાર હતી, કે વિરોધ પક્ષના કોઈ લોકોએ અલગ રાજ્ય જોઈએ છે એવી વાત કરી, એવું નહોતું થયું. યુવાનોએ જ કર્યું હતું અને 60માં આપણે આઝાદ થયા. એના પછી 1974માં જે નવનિર્માણ આંદોલન થયું તો એ પણ કોઈ ચિમનભાઈ પટેલની સરકારને બદલનારા એ કોઈ રાજકીય પક્ષના લોકો નહોતા, વિદ્યાર્થીઓ હતા. પછી એ નરહરી અમીન હોય, રાજકુમાર ગુપ્તા હોય, મનીષી જાની હોય, ઉમાકાંત માકડ હોય, આ કોલેજમાં ભણનારા યુવાનોએ માત્ર એલડી એન્જિનિયરિંગના મેસ બિલમાં ₹1 જે મેસ બિલ આવતું હતું ₹1નો વધારો થયો હતો. એમાંથી આ આંદોલન શરૂ થયું અને એક સરકાર પડી ગઈ હતી. પછી આ નેતાઓમાંથી ઘણા બધા રાજકારણમાં આવ્યા, ઘણા બધા રાજકારણમાં ન પણ આવ્યા. તો આ એક છે. અન્ના હજારેનું આંદોલન પણ તમે લઈ લો તો અન્ના હજારેના આંદોલનમાં કોણ હતું? યુવાનો હતા. કંઈ અન્ના હજારે ને કારણે કે અરવિંદ કેજરીવાલને કારણે એ આંદોલન નહોતું, એ વિદ્યાર્થી પ્રેરિત આંદોલન હતું. દિલ્હીના યુવાનોને એવું લાગ્યું કે આ સરકાર જવી જોઈએ, બરાબર છે. એની પહેલાં પાછળનો ભૂતકાળ પણ જોઈ લઈએ. આસામમાં પણ વર્ષો પહેલાં આ પ્રકારનું એક આંદોલન થયું હતું અને પ્રફુલ્લ મહંત નામના એક વિદ્યાર્થી નેતા હતા, એણે આખી સરકાર બદલી નાખી અને પછી પ્રફુલ્લ મહંત ત્યાંના મુખ્યમંત્રી પણ થયા હતા આસામના. તો આવો અલગ અલગ રાજ્યોનો ઇતિહાસ રહ્યો છે કે જે આંદોલન વિદ્યાર્થીઓ શરૂ કરે છે એ ચોક્કસ ક્રાંતિ લાવે છે. એટલે અત્યારે વિદ્યાર્થીઓનો જ પ્રશ્ન છે, નીટ છે કે સીબીએસસી છે, તો આ વિદ્યાર્થીના પ્રશ્નો છે. હવે તમે આને કોકરોચ ગણીને અને તમે એની શક્તિને કદાચ માપવામાં ભૂલ કરી શકો. આજના દિવસની સંખ્યાને જોઈને તમે એનું મૂલ્યાંકન ન કરી શકો કે આ ચાલશે કે નહીં ચાલે. આને સમય જવા દેવો પડે.
અને જો સમય જાય અને આ લોકો આટલી સ્ટ્રેન્થ પણ જાળવી શકે તો આ આંદોલન બીજા રાજ્યોમાં પણ પ્રસરી શકે. હવે કયા રાજ્યની તાસીર છે આંદોલનની એ જોવું પડે. મને એવું લાગે છે કે ગુજરાતમાં કોકરોચ જનતા પાર્ટીનું બહુ ચાલે નહીં, કારણ કે ગુજરાતના લોકોને સરકારી નોકરી તો જોઈએ છે, પણ જે આક્રમકતા દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશના યુવાનોમાં છે એ આક્રમકતા આપણી ત્યાં ઓછી છે. એટલે એ આંદોલન પકડાય તો મેં કહ્યું એમ ઉત્તર પ્રદેશ છે, મધ્યપ્રદેશ છે, રાજસ્થાન છે, પંજાબ છે, હરિયાણા છે, દિલ્હી છે, ત્યાં આંદોલન ચોક્કસ પકડાઈ શકે. પકડાશે જ એવું હું દાવો નથી કરતો, પણ પકડાઈ શકે છે. હવે આ આંદોલનને સરકાર કેવી રીતના જોઈ રહી છે તો ચોક્કસ સરકાર આની ઉપર નજર રાખી રહી છે અને સરકારને ચિંતા પણ છે. બરાબર છે, કારણ ખાલી ધર્મેન્દ્ર પ્રધાનની વાત હોત ને તો અત્યારે ધર્મેન્દ્ર પ્રધાનને નરેન્દ્રભાઈ કાઢી મૂકે કે આ ભાઈ નીટમાં આવું થયું, CBSEમાં આવું થયું, પણ પછી વાત ત્યાંથી અટકવાની નથી. ત્યાંથી પછી બીજા મુદ્દા વિદ્યાર્થીઓ પકડશે એની ચિંતા છે. એટલે આ આંદોલન શરૂ થયું ને એનો સૌથી મોટો ફાયદો કોઈને થવાનો હોય ને તો ધર્મેન્દ્ર પ્રધાનને થવાનો. નરેન્દ્રભાઈનો સ્વભાવ છે કે તમે કોઈને કાઢવાનું કહેશો તો અમે નહીં જ કાઢીએ, એટલે એ નહીં કાઢે તો એની બીજી અસર એવી પણ થાય, આંદોલન આગળ વધે. હવે સરકાર ચિંતિત છે એવું મને કેમ લાગી રહ્યું છે તો આજે ઓછામાં ઓછા ટેલિવિઝન ચેનલોમાં સમાચાર આવ્યા છે, આનું કવરેજ બહુ ઓછું થયું છે. ડિજિટલ મીડિયામાં કે સોશિયલ મીડિયામાં આનું કવરેજ ભરપૂર થયું છે અને ડિજિટલ મીડિયા તમે જુઓ તો તમને મોટી સંખ્યા પણ દેખાય છે. પણ જે મેઇન સ્ટ્રીમ ટેલિવિઝન ચેનલો છે એને એવી રીતના વિઝ્યુઅલ બતાડ્યા છે કે જ્યાં તમને 5, 10, 50, 100 લોકો જ દેખાય એવા વિઝ્યુઅલ. તો આ સરકારની સૂચના વગર મીડિયા આવું વર્તન ન કરે. પણ કોઈ પણ આંદોલન હોય છે ને તેમાં એક ચહેરો હોય, એટલે છેલ્લે અન્ના આંદોલનની જ વાત કરીએ તો એ ચહેરો અન્ના હજારે હતા, તો એવો ચહેરો હજુ આમાં કોઈ બન્યો નથી. એટલે અભિષેક દિપકેનું નામ સ્થાપક તરીકે આવે છે, પણ હજુ જે ચહેરો આમ આવવો જોઈએ ને, સોનમ વાંગચુક પણ એ ક્યાંક દેખાય છે, પણ મને એવું લાગે છે કે જ્યાં સુધી એક ચહેરો ના બને ત્યાં સુધી એ આંદોલન એ આગળ ન વધે એવું કહી શકાય. તારો પ્રશ્ન જે છે ને એ જરા જુદી રીતના છે. ચહેરો એટલે શું? અન્ના હજારે બોલતા હોય તો તમને સાંભળવા ગમે, પ્રભાવી બોલતા નથી, પ્રભાવી નથી. બરાબર છે, આપણે એને જ ચહેરો ગણીએ છીએ જે આક્રમકતાથી બોલી શકે છે, સરકારને ગાળો આપી શકે છે. એ જ ચહેરો હોય એવું જરૂરી પણ નથી. નહીં તો બાબા આમટે નર્મદા સામેનું એમનું આંદોલન હતું તો એ કંઈ પ્રભાવી નહોતા બોલી શકતા. મેધા પાટકર એ કંઈ પ્રભાવી વાત નહોતા કરી શકતા, પણ છતાં લોકો એમની પાછળ દોરવાતા હતા. એવું લાગતું હતું કે આ જે કહે છે ને સાચું છે. હજી આપણે અભિજીત દિપકેને જે કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક છે એને બહુ સારી રીતના વાત કરતા, માધ્યમો સાથે વાત કરતા આપણે એ જોયા નથી. હજી ટ્રાયલ બેઝમાં છે, પણ એ જ કદાચ ચહેરો બને અથવા કોઈક નવો ચહેરો પણ આવી જાય. ઘણી વખત એવું થતું હોય છે કે આંદોલનમાં નવા ચહેરા ઉમેરાતા હોય છે. આપણે ગુજરાતની અંદર જ વાત કરીએ તો ગુજરાતના રાજકારણમાં જિગ્નેશ મેવાણી એક સમય, અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ ક્યાં ચહેરો હતા, પણ ચહેરો બની ગયા ને. જિગ્નેશ દલિત સમાજનો ચહેરા બની ગયા, અલ્પેશ ઠાકોર સમાજનો ચહેરો બની ગયા, હાર્દિક પટેલ સમાજનો ચહેરો બની ગયા. કેટલા નાના છોકરાઓ હતા, કોઈ એવું માન્યું હતું કે આ છોકરા આટલા કદાવર નેતા બની જશે કે કદાવર ચહેરો બની જશે. પણ બીજું કે આમાં ઉદ્દેશ જે સ્પષ્ટ હોવો જોઈએ, જે લોકોમાં મેસેજ જોવો જોઈએ, આમાં એક મેસેજ એવો જઈ રહ્યો છે કે ભાઈ સરકાર ભ્રષ્ટ છે, સરકારની નીતિઓ ખરાબ છે, પણ બીજો કોઈ મેસેજ એવો એક, જેમ કે અન્નામાં આપણે ભ્રષ્ટાચારવાળી વાત હતી. તારો અગત્યનો મુદ્દો છે ને, વાત સાથે હું સંમત પણ છું કે ક્લેરિટીવાળો એજન્ડા નથી. ક્લેરિટીવાળો એજન્ડા નથી. અત્યારે એ લોકોએ માત્ર શિક્ષણના મુદ્દાને પકડ્યો છે, પણ શિક્ષણનો મુદ્દો કેટલા લોકોને લાગુ પડે છે આ દેશના ની ટકાવારીમાં તમે ગણવા જાઓ તો નીટની પરીક્ષા આપનાર, CBSEમાં ભણનાર કેટલા લોકો છે? જ્યાં સુધી એ જનજનનો મુદ્દો ન બને, ગ્રાસરૂટ સુધી મુદ્દો ન જાય. અન્ના હજારેના આંદોલનમાં અન્ના હજારેની ટીમ એ સમજાવવામાં સફળ રહી
કે તમે જે બદતર જિંદગી જીવો છો એના માટે આ સરકાર જવાબદાર છે. તો એ સમજ જ્યાં સુધી ન પહોંચાડી શકાય સામાન્ય માણસ સુધી ત્યાં સુધી તમારા આંદોલનનો હિસ્સો ન બને. પણ હજી જ પહેલો દિવસ છે. અત્યાર સુધી માત્ર પેલા આંકડામાં રમતી આ પાર્ટી છે, આ પાર્ટી ખાલી આંકડામાં જ રમે છે, સોશિયલ મીડિયામાં જ રમે છે કે વાસ્તવમાં ચાલે છે. ગુજરાતની અંદર વાત કરીએ તો આમ આદમી પાર્ટીની સોશિયલ મીડિયાથી જ એ લોકો સુધી ગયા. પણ જ્યાં ગુજરાતની અંદર ત્રીજો પક્ષ ચાલતો નથી ત્યાં એવું કીધા પછી પણ એ લોકો વિધાનસભામાં 5 સીટ લઈ ગયા હતા. બરાબર છે. એક જિલ્લા પંચાયત લઈ ગયા, 12-13 તાલુકા પંચાયત લઈ ગયા. એટલે ક્યારે શું પકડાઈ જશે ને કિરણ, અને ક્યાં પકડાઈ જશે? એવું છે કે દિલ્હીમાં આંદોલન ન પકડાય અને હરિયાણામાં પકડાઈ જાય કે પંજાબમાં પકડાઈ જાય તો કંઈ કહેવું મુશ્કેલ છે. એટલે અત્યારે કોઈ ચોક્કસ મૂલ્યાંકન કે પરિણામ નિષ્કર્ષ ઉપર આવી જવું ઉતાવળિયું મને લાગે છે. પણ છતાં વિદ્યાર્થી છે ને યુવાનો છે એટલે ચોક્કસ કંઈક થશે એવું લાગી રહ્યું છે મને. બીજું એક મુદ્દો ખાલી એવો છે કે આમાં છે ને એક થોડો જે ઉપરનો વર્ગ છે આર્થિક રીતે, એમાં યુવાનો હોય કે બીજા સપોર્ટર હોય, એ જ લોકો હજુ આમાં જોડાય છે. જે બહુ નીચલો તબકો છે આપણા દેશનો, જે બહુ લાર્જ સ્કેલ પર છે, એ હજુ આમાં નથી આવ્યો. તારી વાત બહુ સાચી છે કે અત્યારે જે આ આંદોલનનો હિસ્સો છે ને એ મધ્યમ વર્ગ અથવા ઉચ્ચ મધ્યમ વર્ગ છે, સામાન્ય લોકો નથી. પણ મને તું તે સવાલ પૂછ્યો ત્યારે મને યાદ આવ્યું, અશ્વિની ભટ્ટ જે જાણીતા નવલકથાકાર હતા, એમણે એવું કહ્યું હતું કે ક્રાંતિ કોઈ દિવસ ગરીબો નથી કરતા, ક્રાંતિ શ્રીમંતો જ કરે છે. પેટ ખાલી હોય એ કેવી રીતના ક્રાંતિ કરે? એટલે એવું પણ માની લઈએ કે મધ્યમ વર્ગ કે ઉચ્ચ મધ્યમ વર્ગના છે એટલે આંદોલન નહીં પકડાય. તો કોઈ પણ આંદોલનને ચલાવવા પૈસા તો જોઈએ. ખેડૂત આંદોલન હતું તો બધા જ ખેડૂતો શ્રીમંત ખેડૂતો હતા? નહોતા ને. પણ શ્રીમંત ખેડૂતોની જરૂર હતી. જે રીતના એ લોકો આટલા દિવસ સુધી ત્યાં પડ્યા રહ્યા, તો શ્રીમંતોની પણ એટલી જરૂર છે. કોઈ આંદોલન પૈસા વગર થઈ શકતું નથી, એની વ્યવસ્થા. તો હજી તો તબક્કો, તારી વાત સાચી છે કે સામાન્ય છોકરાઓ દેખાતા નથી આંદોલનમાં, ગરીબ ઘરના બાળકો દેખાતા નથી. પણ હજી અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ જોઈએ, પછી આપણે ફરી આની પર ચર્ચા કરીશું. હા, શ્યોર. હવે એક છેલ્લો સવાલ કે જ્યારે આવી વાત આવે છે કોઈ આંદોલનની, અને આ બહુ આશાસ્પદ દેખાતું હતું જ્યારે પહેલાં આવ્યું, તો એમાં છે ને સેલિબ્રિટી હંમેશા કંઈક એવું કે સપોર્ટ કરીએ, આવું કશું દેખાય. આ વખતે સેલિબ્રિટીઓએ આમાં બહુ જોર ના લગાવ્યું, બહુ સેલિબ્રિટી ના આવ્યા, એમ એટલે ગણ્યા ગાંઠ્યા આવ્યા. એમને એ નરેન્દ્રભાઈને ઓળખે છે એટલે એ નરેન્દ્રભાઈને ઓળખે છે. પછી શું થાય સેલિબ્રિટીની હાલત એમને ખબર છે. એટલે સાથે રહો તો તમે સંસદમાં પહોંચી જાઓ અને સામે પડો તો ગોત્યા ના મળો એવી સ્થિતિ થઈ જાય. અને બીજું હવે આના લઈને એક સવાલ કે જે એક આંદોલન લઈને ઉપડ્યા હતા હાર્દિક પટેલ, એમનું આજે કંઈક આ કોકરોચ પાર્ટીને લઈને નિવેદન આવ્યું છે કે આને તો કચડી નાખીશું એવું કંઈક. મેં પૂરું નહીં સાંભળ્યું પણ આવું છે. એ આંદોલનકારી યુવાનોના આંદોલનને હવે આ રીતે જુએ છે આટલા વર્ષ પછી. એક પેલા નેતા બની ગયા ને, હવે સત્તા બધું કરાવે છે. સત્તા કરાવે છે. હા, આપણે પણ જે આ ભાષા બોલીએ છીએ, હા, કે જે ભાષામાં આપણે વાત કરીએ છીએ, કેમ તો કંઈ છે નહીં આપણી પાસે. હોત તો આપણી પાસે થોડુંક વધારે. તો આપણી પણ ભાષા બદલે, એમાં હાર્દિકનો વાંક નથી. પણ અત્યારે સરકારમાં છે તો સરકારની ભાષા બોલે છે. અચ્છા, એ બોલવી પડે. ઓકે, તો કોકરોચ પાર્ટી વિશે જે કંઈ આજે ડેવલપમેન્ટ હતું તે વિશે પ્રશાંતભાઈનો જે અનુભવ છે તેમણે આપણી સામે મૂક્યો છે. અત્યારે મને ને પ્રશાંતભાઈને ને અમારા સાથી દર્શિલને રજા આપશો. અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરશો. નમસ્કાર.